કવિતા મને ખૂબ ગમે અને કવિતા વાંચવાનું, ભણવાનું, સ્કૂલમાં અને ત્યાર પછી કોલેજમાં પણ જુદા જુદા કવિઓ, અંગ્રેજી કવિઓ અને ગુજરાતી કવિઓ, એની કવિતા વાંચતા વાંચતા ક્યારે હું કવિતા લખતી થઈ ગઈ એની મને ધ્યાન જ ન રહ્યું. અને એમ કરતાં કરતાં છંદ, લય વગેરેની થોડીક શાસ્ત્રીય જાણકારી પણ લીધી અને કવિતા લખતી થઈ ગઈ. ઘણી બધી કવિતાઓ ભેગી થયા પછી ગુજરાતી સાહિત્ય અકાદમીએ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ મંજૂર કર્યો અને એ રીતે આ સ્પર્શ આકાશનો આ કાવ્ય સંગ્રહ મારો 2006માં પ્રગટ થયો. આ સંગ્રહની પ્રસ્તાવના આપણા જાણીતા કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ લખી અને એ રીતે મને કવિતા લખવામાં ખૂબ જ આનંદ આવતો ગયો અને હું કવિતા લખતી ગઈ. ચાલો હું તમને આ સંગ્રહમાંથી મારા 1-2 ગીત સંભળાવું. પ્રથમ ગીત આપણે લઈએ છીએ જેનું શીર્ષક છે ખળખળ ખળખળ વહીએ. કાવ્ય શરૂ કરું છું. જે ગીત છે: ચાલ ફૂલોની માફક મહેકી મગમગ મગમગ થઈએ, ખિલખિલ કરતા બાળક જેવું ખળખળ ખળખળ વહીએ. વ્યોમે ઉડતા પંખી ના ગણ, ઉડાન ઊંચી છે નાનાપણ, આપણ તો પિંજરના પંખી પળપળ પળપળ મરીએ. ચાલ ફૂલોની માફક મહેકી મગમગ મગમગ થઈએ. વ્યક્ત થવાનું મન છે સૌને, પણ ભાષા નિખરે છે મૌને. તરભેટાના ઢાળ ભણી સૌ ડગમગ ડગલાં ભરીએ. ચાલ ફૂલોની માફક મહેકી મગમગ મગમગ થઈએ. રસ્તો છે ઓછો જાણીતો, સાથીનો બસ છાયો દીઠો, અણજાણી તે કોઈ દિશામાં પાપા પગલી કરીએ. ચાલ ફૂલોની માફક મહેકી મગમગ મગમગ થઈએ, ખિલખિલ કરતા બાળક જેવું ખળખળ ખળખળ વહીએ. આ એક ગીત લખ્યું અને ત્યાર પછી 5-6 ગીત લખાયા. એક બીજું ગીત એવું પણ છે, તો કંઈ નહીં. જુઓ આ ગીત: સૂરજના અણસારે દિવસો ઉગે ને પછી સૂરજના બુઝ્યાથી કંઈ નહીં. ચાંદનીના સથવારે રાતો પ્રગટે ને પછી ચાંદો નહીં દેખ્યાથી કંઈ નહીં. દિવસો ને રાત હવે એવા આવે છે કે આભમહી પંખીની આવ જાવ. ખુલ્લા ને ફિક્કા આ આકાશે કોઈ પણ દૃશ્ય નહીં લાગે કમાલ સાવ. વાદળના ધબકારે ચોમાસું ઉગે ને વાદળ નહીં વરસ્યા તો કંઈ નહીં. સૂરજના અણસારે દિવસો ઉગે ને પછી સૂરજના બુઝ્યાથી કંઈ નહીં. દિવસના અજવાળે બનતી આ ઘટનાઓ ઉતરે જઈ ભીતરે ને ભીતરે. સપનાનું વાવેતર આંખોના આંસુથી થાય છે ને લાગણીઓ નીતરે. શબ્દોના પલકારે ક્ષણ બે ક્ષણ ઉગે ને એ ક્ષણના આથમ્યાથી કંઈ નહીં. સૂરજના અણસારે દિવસો ઉગે ને પછી સૂરજના બુઝ્યાથી કંઈ નહીં.